બસ હવે હિમાલી હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. ઉપર ચાસણી પોર કરીશું અને ડ્રાયફ્રૂટના કતરણ. હવે એની ઉપર આપણે કતરણ ભભરાવી દઈશું. કયા કયા ડ્રાયફ્રૂટ્સ લીધા છે? કાજુ, બદામ અને પિસ્તા. અચ્છા. હવે એની ઉપર આપણે ચાસણી પોર કરી દઈશું. એને થોડું વધારે ડેકોરેટિવ બનાવવું હોય તો આપણે થોડુંક એમાં કેસરના તાંતણા નાખીશું. તૈયાર છે રાજભોગ મીઠાઈ ખાવા માટે. અને આને અડધો કલાક રહીને ઠંડી કરવા માટે ફ્રીજમાં મૂકી અને જો ખાવામાં આવે તો વધુ સારી લાગે. જમીલાબેનની વાતો અને વાનગી બંને કમાલની છે, રાઈટ? તો ચલો લખી લો રીત. રાજભોગ મીઠાઈ બનાવવા માટે જોઈશે ચાસણી બનાવવા માટે ખાંડ 2 કપ, પાણી જરૂર મુજબ. સ્ટફિંગ બનાવવા માટે કાજુ પાવડર 2 ચમચી, બદામ પાવડર 2 ચમચી, વરિયાળી પાવડર 1 ચમચી, કેસર ચપટી, કેસર પાવડર ચપટી, દૂધ જરૂર મુજબ. પનીરનું મિક્સચર બનાવવા માટે પનીર 400 ગ્રામ, કેસર પાવડર ચપટી. ગાર્નિશિંગ માટે ચાંદીનો વરખ, ડ્રાયફ્રૂટ્સની કતરણ અને કેસર. રાજભોગ મીઠાઈ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક વાસણમાં ખાંડ લઈ તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી 1/2 તારની ચાસણી તૈયાર કરો. હવે એક બાઉલમાં કાજુ પાવડર લઈ તેમાં બદામ પાવડર, વરિયાળી પાવડર, કેસરના તાંતણા, કેસર પાવડર તથા દૂધ ઉમેરી મિક્સ કરી તેના ગોળા વાળી લો. હવે પનીરનું લેયર તૈયાર કરવા માટે એક બાઉલમાં પનીર લઈ તેના 2 ભાગ કરી એક ભાગમાં કેસર પાવડર ઉમેરી અને કેસરના તાંતણા બરાબર મિક્સ કરો. હવે તૈયાર કરેલ સ્ટફિંગ ઉપર સફેદ રાખેલ પનીરનું કોટિંગ કરી ત્યારબાદ તેની ઉપર યલો પનીરનું કોટિંગ કરી રોલ તૈયાર કરો. તેની ઉપર ચાંદીનો વરખ લગાવો. તેને સર્વિંગ પ્લેટમાં લઈ તેની ઉપર ડ્રાયફ્રૂટ્સની કતરણ અને તૈયાર કરેલ ચાસણી રેડી તથા કેસરના તાંતણા સ્પ્રિંકલ કરી સર્વ કરો. તો તૈયાર છે રાજભોગ મીઠાઈ. એક સ્વીટ શીખ્યા બાદ હવે જમીલાબેન શીખવાના છે એક એવી વાનગી જેમાં એમની માસ્ટરી છે. યસ, બિરયાની શીખવાના છે. તો જમીલાબેન, કોઈ નવા પ્રકારની બિરયાની છે આ વખતે? આ વખતે મસૂર નાખ્યા છે અંદર. આપણે તુવેરોની બદલે એ લીલી તુવેર હતી, જ્યારે આ ડ્રાય કઠોળ છે. શું નામ છે બિરયાનીનું? આલુ મસૂર બિરયાની. આલુ મસૂર. અને સામગ્રીમાં શું લીધું છે તમે?